કેમ છો યુટ્યુબ ફેમિલી? તો મજામાં જ છો ને મજામાં જ રહેવાનું. તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને જો આપણે સવારમાં 6 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કેમ કે જો આપણે દ્વારકા જવાનું છે સાયકલ લઈને. તો ઘણા દિવસથી બધા વાર જોઈ રહેલા હતા. જો તો આપણે ફાઇનલી આ દ્વારકા જવાનું છે. જો તો આપણી સાયકલ બહાર તૈયાર થાય છે ને હું ઘરમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં. તો સપોર્ટ કરતા રહેજો. જય દ્વારકાધીશ બધાને ને જય મેરડીમાં બધાને ફૂલ સપોર્ટ કરજો. જો તો મારી સાયકલ અહીં એટલી તૈયાર થઈ ગયેલી છે. જો અમારી સાયકલ જો અહીંયા પડી મારી ને બીજા બધા એવું ઘરે છે, હમણાં આવે એટલે પછી બધા મળીએ. જો તો અમારા પપ્પા બેઠો રોવા મળ્યો ચડ્ડીનો. તો આપણે દ્વારકા ફૂલ સપોર્ટ કરજો. લાઈક શેર ને કરવાનું ભૂલતા નહીં. જો મેં અમારી સાયકલ બધાની ગોઠવી દીધી છે. તો જો બધા આવે એટલી વાર છે, પછી જો અમારે નિહારવાનું છે. જો તો સાયકલ ગોઠવા જશે લાઈનમાં, પછી અમે હમણાં નિહારવાના છીએ. તો ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધા જય દ્વારકાધીશ કમેન્ટમાં લખી નાખજો. તો જો અમે ગામને જાબે પહોંચી ગયા. તો જો અમારી બધાની સાયકલ તૈયાર થઈ જશે. જો સાયકલ તૈયાર થઈ જશે. તો જો અમે દ્વારકા જવા નહીં રહી ગયા. તો ઠેર સુધી વિડીયોમાં બના રહેજો, સપોર્ટ કરતા રહેજો. જો તમે સહી જો તમે બોડિયા. તો જો મારો ફોટો આવી ગયો છે ને હું એક થોડો આગળ થઈ ગયેલો છું ને 4-5 મિત્રો બધા પાછળ છે ને હું હળવું બધા હાંકે જાય. તો નિરાતે હાંકા જઈશ. સપોર્ટ કરજો, કેમ કે ઠેર સુધી આપણા વિડીયો છે ને આ ચેનલમાં આવશે. ચેનલ પણ બધી ચેનલ છે પણ બેનરમાં તમે ચેનલ સર્ચ મારીને જોઈ લેજો ને સપોર્ટ કરો છે ને. જો મવાવાળા હાઈવે પહોંચી જાય, સોમનાથ દ્વારકાવાળા હાઈવે ઉપર પહોંચી જાય. જો હળવું બધા સાયકલ લઈને આવે. અમે બે જણે આગળ આવતા રહ્યા અમે કેમ કે ઊભા રહી જાય એવડે માટે. જો તો ઓલા બધા હાલા આવે છે. જો અમારા ભાઈને બધા અહીં પહોંચી જાય. સાઈડમાં સાયકલ મૂકી દઈ. આ અમારા કાકા શેઠ, જો અમારો ભાઈ છે નાનો. જો તો ઓલા 3 જણા હાલા આવે. તમે તો ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો. જો અમે આ બ્રિજ ચડતા ને ત્યાં અમારી સાયકલમાં ચેન તૂટી જાય. તે એક ભાઈ આવ્યા તે ગાડી લઈને લઈ જશે ચેનનો મકોડો ફિટ કરવા માટે. તો જો અમારી 2 સાયકલ અહીંયા પડી, 3 ઓલા પણ પડી ને 1 સાયકલ જો રિપેર કરાવવા, કેમ કે એમાં ચેન તૂટી જાય ને એ માટે. તો હવે જો આવે એટલે નાસ્તો કરવાનો છે. ખાવાનું ઠેકવાનું નહીં પણ નાસ્તો કરવાનો છે આપણે. તો ઘરેથી લાવેલા છે થેપલા અને ખાખરા ને એવું બધું છે. એ આવી જાય પછી નાસ્તો કરીએ ને ટાઈમ તો 11-11:30 જેવું થઈ ગયું છે ને 12 વાગ્યાનું સાયકલ હાંચ્યું. 12 વાગ્યા પછી છે ને કંઈક જઈ જવું નિરાંતે. પછી સાંજના હાંચ્યું 3-4 વાગ્યા. તો ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. સેન્ટ ઉઠી જાય. આ ભાઈ છે જાનબેનના ભાઈએ છે ને જો અમને એટલો સપોર્ટ કર્યો કે અમારી સાયકલ છે ને એ લઈને ગયા હતા ગાડીવાળા નાખીને એમાં સેન્ટ ઉઠી જાય ને તે જો અમારા માટે ચા લાવ્યા. ચા ને એવું લાવ્યા. તો ચા ને એવું પી લઈએ. આ ભાઈ છે ને આપણે જાનબેનના જ છે. એ ભાઈ અમને બેઠા છે તે અમને પૂછ્યું પહેલાં તમારું પ્રોગ્રામ ભાઈ. અમને કીધું કે અમારું તળાવ અમે મેથળા. એ ભાઈ કે મારું તો એમ તો જાનમેર જ છે કે. તો જો એ ભાઈએ સપોર્ટ કર્યો. આપણને ખબર હોય રસ્તામાં માણસો મળી જાય સપોર્ટ કરે છે આપણને બધા. જો અમે ઘરેથી નાસ્તો ને એવું લાવેલ હતા. જો ચા છે, થેપલા છે, બટેટા છે ને એવું બધું નાસ્તામાં છે. તો નાસ્તો કરી લઈ. બપોરનું જો આપણે બપોરનું જમવાનું તો આવી ગયું. હવે તો જમી લઈએ. અંદર જવાનું છે. જો આ વખતે ઢાળ છે. જો અમે બધા સાયકલ દોરે જાય છે. જો ઠેર સુધી આ કેમ કે ઢાળ સડ્યા હતો નહીં. જો હવે આવ કેવો ઢાળ છે. કેમ કે આપણે હેઠે સર્વિસ રોડ છે ને ના રેલનો ફાટક હતી ને તે બંધ હતી એટલે જો તો દોરે જાય. જો બધા પાછળ આવ્યા તમને દેખાતા છે. હળવું જાય ને જય દ્વારકાધીશ બધા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો જો અમારી સાયકલ બધાને જો પવન એટલો આવે ને સાયકલ હાલે એવું હતું નહીં. જો મેં ટેકે મેટી આમ જવા બધા હું આમ જવા તમે બધા હુજેલા છે ને. જો તો સાયકલ ઓલા પણ મેટી પવન એટલો બધો આવે કે આમ જો એકા બે બધા ફોનમાં જોઈ જલા છે. તો બધા ફોન જોવે. એક સાયકલ જ અમારે અહીંયા પડી. જો પવન એટલો છે ને અમે હળવું સાયકલ હાંકીએ છીએ. દોરે આવતા ત્યાં સુધી ને એક જો આમ પાછળ દોરે આવે ને 2 જણા આગળ વેચેલા છે. તો હળવું સાયકલ હાંકીએ છીએ અમે. જો ઠેલા ને એવું બધું પડ્યું છે. આ સાયકલ છે આપણી. તો 3 સાયકલ અહીંયા પડી. તો જો મિત્રો અમે આ મોરારજી બાપુના આશ્રમે રોકાણા. કેમ કે યાત્રાળુને રોકાવાની સુવિધા છે, જમવાની બધી નાવા ધોવાની બધી સુવિધા છે. તો જો રાજુલા અહીંથી 10 કિલોમીટર 8 થી 10 કિલોમીટર થાય ને અમે 80નો ગાળો 80-85 જેવું અમે એટલા કિલોમીટર કાપી લીધું છે ને. જો અમે આ આશ્રમે કંઈક રોકાણેલા છે. તો અહીંનો વ્યૂ રોડની કાંઠે જ છે. તમે કોઈ આવતા હોય તો રોકાવાની સુવિધા થઈ જાય. તો આવું કંઈક આશ્રમ છે. બીજા બધા અમારી સાયકલો બધું અંદર પડ્યું છે. તો વિડીયોમાં બના રહેજો ઠેર સુધી ને આ વિડીયો આપણે 5 થી 10 મિનિટનો બનાવીશું. તો
ત્યાં સુધી વિડીયોમાં બનાવી રહેજો. જો અમારી સાયકલો બધાની જો ઓલા પણ પડ્યું ને જો ઓલા બીજા બે ના બેઠા, બીજા બહાર ગયેલા છે આટો મારવા. તો ત્યાં સુધી વિડીયોમાં બનાવી રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો તો પછી મળીએ તમને. તો જો આ સ ગાડલા અમે અહીં નાખી દીધા. જો તો આવડા બે બેઠા છે અહીંયા ને બીજા ગયેલા છે. જો આ મોરજ બાપુનો આશ્રમ છે અહીંયા. અમે જમવાની જોઈએ, જમવાની બધી તૈયારી થઈ ગઈ છે. નાસ્તો કરી લીધો, ચા ને પાપડી ગાંઠિયા ને એવું ખાઈ લીધું છે.